ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 તારીખ 29/7/2024નું છે। વિભાગ એ અહીંયા આપેલું છે। અહીંયા પેલું જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો, દરેકનું 1 ગુણ આપેલું છે। અહીંયા યોગ્ય જોડકા જોડો તો અહીંયા આપશે શું? બોઠાળનો મેળો, એમાં શું આપશે? ધોળકા, બરાબર। પછી ઢાંગ દરબારનો મેળો એટલે આહવા। પછી શું આપશે? મુનસર તળાવ એટલે બિહાર ગામમાં આપશે। પછી રુદ્ર મહલ ક્યાં આપશે? તો એ સિદ્ધપુરમાં આવી જશે। પાંચમું છે શંકરાચાર્ય શારદાપીઠ ક્યાં આપશે? દ્વારકામાં છે। મીરા દાતાર એટલે ઈ આપશે ઉનાવ। સાતમું છે ભવનાથનો મેળો, તો એમાં આપશે સી આપશે જૂનાગઢ। આઠમું છે નિગ્રોટોનું શું આપશે? હફસી પ્રજા આવી જશે। કયા આપશે? હફસી પ્રજા આપશે। એટલે કે પહેલાંનું જે છે શું આવ્યું છે? પહેલાંનું ડી આવ્યું છે, તો પહેલાંનું ડી। પછી બીજાનું શું આવ્યું છે? બીજાનું શું છે? અહીંયા એ છે, ઓકે। પછી ત્રીજાનું શું છે? અહીંયા ત્રીજાનું બી છે, ત્રીજાનું બી આપશે। ચોથામાં જોઈએ, ચોથામાં શું છે? રુદ્રમહલ છે એટલે ક્યાં આપશે? સિદ્ધપુરમાં એટલે જી આપશે। પછી શંકરાચાર્ય એટલે પાંચમાનું શું આપશે? શંકરાચાર્ય શારદાપીઠ ક્યાં છે? એફમાં, તો દ્વારકામાં છે, અહીંયા એફ આપશે, પાંચનું એફ। છઠ્ઠાનું શું છે? અહીંયા ઈ આપશે ઉનાવ। સાતમા ભવનાથનો મેળો ક્યાં છે? તો ભવનાથનો મેળોમાં આપશે સી આવી જશે જૂનાગઢ। પછી નેગ્રોટો એટલે આઠમાનું આપશે એચ હફસી પ્રજા, શું છે? અહીંયા જે છે, સોરી આઈ આપશે, ઓકે। આઈ શું છે? હફસી પ્રજા આપશે, હવસી પ્રજા। આગળ જોઈએ, પછી અહીંયા આપેલું નીચે આ પ્રશ્નના પ્રત્યેક 2 શબ્દોમાં જવાબ આપો। પહેલું છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે? તો કુમારનો ચાકડો, કુમારનો ચાકડો જે છે એ પ્રથમ યંત્ર છે। બીજું છે પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુનું નામ લખો, એટલે ઢોલ છે, બીજું છે નગારા છે, ત્રીજું છે ધમણ, પછી તલવારનો કવર અને બેલ્ટ વગેરે વગેરે હોય છે। ત્રીજું છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા? તો એમાં મોતી, હીરા, મોતી, માણેક, પન્ના, નીલમ। પછી છે ચોથું કુચીપુડી નૃત્ય શૈલીના જાણીતા નર્તકો કોણ કોણ ગણાય છે? તો એ છે યામિની રેડ્ડી અને શોભના નાયડુ। પાંચમું છે કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે? તો કથક। છઠ્ઠું છે જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હતા? તો રામદેવનો વેશ અને ઝુલ્લા ઝુલ્લનનો વેશ। સાતમું છે ગુજરાતી નાટ્ય કલાકારોમાં કોનું નામ મોખરે ગણાય છે? તો જયશંકર સુંદરીનો। કયો છે? જયશંકર સુંદરીનો। આઠમું છે 21 જૂનનો દિવસ કયા દિવસે તરીકે ઉજવવામાં આવે છે? તો યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નીચે આપેલા પ્રશ્નોનો સંબંધ દર્શાવો। પાટણ પટોળા, પાટણનો પટોળા, જામનગર એટલે બાંધણી। બીજું છે સર્વસુલભ સંસાધન ઓક્સિજન, એકલ સંસાધન ક્રાયોલાઇટ। ત્રીજી છે બજાર પદ્ધતિ અમેરિકા જાપાન, તો સમાજવાદી પદ્ધતિ રશિયા ચીન। ચોથું છે કાળી જમીન, રેગુર જમીન, દલદલી જમીન, પીઠ પ્રકારની જમીન, ઓકે। ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા પહેલું છે ખાલી જગ્યા દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે? તો વિકાસશીલ દેશોમાં જોવા મળે છે, ખાલી જગ્યામાં વિકાસશીલ આવશે। બીજું છે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્ર જાણીતો છે, ભારત કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાની મલમલનો ટાંકો દિવાસળીની પેટીમાં સમાવતો અથવા સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જણાતો એટલે ઢાકા આવશે। ત્રીજું છે આ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ખાલી જગ્યા પરથી પડ્યું છે? તો ઈંટ પરથી પડ્યું છે। ચોથું છે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા, તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું? તો આર્યવ્રત નામ અપાયું હતું। પછી અહીંયા વિભાગ બી આપેલું છે, વિભાગ બીનું આપણે સોલ્યુશન પછી કરીશું, બરાબર। અહીંયા આવી રીતે આપેલું છે, મને ઓળખો, અમે સંગીતના 7 સ્વર છે, બરાબર। અમે ગુજરાતી સંગીત બેવરલી કન્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। પછી ભારતની જમીન,
ત્રણ પ્રકારની જમીન, સંકલ્પના, પછી વિકાસશીલ અર્થતંત્ર લક્ષણના નામો, સંસ્કૃતિ એટલે ગરબા, લોકનૃત્ય, આ બધું આપેલું છે. પછી વિભાગ સી આપેલું છે, અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, એમાંથી સ્ક્રીનશોટ, બરાબર. વિભાગ ડી આપેલું છે, અહીંયા એના ઉપર ચિત્ર જોઈને દરેક ચિત્ર વિશે બે મુદ્દા લખો. બે મુદ્દા લખવાના છે. નટરાજની મૂર્તિ છે, બરાબર. આ જમીન કઈ છે, કાળી જમીન છે, એના વિશે લખવાનું છે. પછી વિભાગ ડીમાં જોઈએ, આ પણ વિભાગ ડી આપેલી છે. કાળી જમીન, કાપની જમીન, રણ પ્રકારની જમીન, એ સંજ્ઞા વડે દર્શાવવાનું છે નકશામાં. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.